નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ આગામી દિવસોની વરસાદની સ્થિતિ કેવી રહેશે, વરાપની સ્થિતિ કેવી રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. ક્યારેક અરબી સમુદ્રમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. તો છેલ્લા 2-3 દિવસથી આ સિસ્ટમ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર સ્થિર થઈ ગઈ છે. જોકે મિડ લેવલમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને કારણે આ સિસ્ટમ છે તેને કારણે જે વરસાદની તીવ્રતા હોવી જોઈએ સિસ્ટમના કારણે તે જોવા નથી મળી, પરંતુ આ સિસ્ટમ છે તેને કારણે છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. તો સિસ્ટમ હાલ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર નજીક છે અને વધુ એક સાયક્લોનિક લો પ્રેશર સિસ્ટમ છે તે ગઈકાલે જે પશ્ચિમ બંગાળના ભાગો પર હતી તે હવે થોડી આગળ આવી અને ઝારખંડના ભાગો નજીક આવી ગઈ છે. તો ચોમાસુ ધરી છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ દિલ્હી, ચુર્ક અને આ લો પ્રેશર સિસ્ટમ ઝારખંડ નજીક છે ત્યાંથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગો નજીક છે આ સિસ્ટમ હજી પણ 2-3 દિવસ રહે તે પ્રકારની શક્યતાઓ છે અને આના પરિણામે છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દેખાય છે. તો મિત્રો, ખાસ કરીને આપણે છેલ્લા ઘણા દિવસોથી કહી રહ્યા છે કે એક ધારી ચોખ્ખી વરાપ જે પણ ખેડૂત મિત્રો માંગી રહ્યા છે, જે પણ લોકો કહી રહ્યા હોય કે એક ધારી વરાપ મળશે, ઘણા મિત્રોના મેસેજ આવે છે કે શું 18-19 તારીખ સુધી એક ધારી કોઈ વરાપ મળવાની સંભાવના દેખાઈ રહી છે, એવી માહિતી સામે આવી રહી છે. તો આપણે લગભગ બધા જ વિડીયોમાં માહિતી જણાવી રહ્યા છે કે એક ધારી ચોખ્ખી વરાપ મળે તે પ્રકારની સંભાવનાઓ જણાતી નથી. મિડ લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ ચોક્કસપણે ઓછું જોવા મળી રહ્યું છે, જેને પરિણામે ભારે વરસાદની સંભાવના ઓછી રહે, પરંતુ જે લો લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ સારું એવું જળવાયેલું રહેશે, જેને પરિણામે છૂટાછવાયા રેડ ઝાપટા તો ચાલુ જ રહેશે. એટલે એક ધારી વરાપ મળે તે પ્રકારની સંભાવના જણાતી નથી. અમુક દિવસે છૂટાછવાયા ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડે તો અમુક દિવસો ખાલી પણ જતા હોય છે, પરંતુ એક ધારી આપણે 5-7 દિવસની વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી. તો મિત્રો, આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી જાણીએ, ત્યારબાદ આગામી દિવસોની વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિશેની માહિતી જાણીશું. તો ટૂંકમાં આજના વરસાદના વિસ્તારો વિશે માહિતી જાણીએ તો આજે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદ, અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શક્યતાઓ ગણી શકાય. દરિયાકાંઠાના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ થોડું વધુ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળશે અને ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ એ ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો મિત્રો, આ પ્રકારની વરસાદની સ્થિતિ આજે દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે થોડું જોર ગઈકાલ કરતા વધુ રહી શકે છે, મતલબ કે જે વિસ્તાર ગઈકાલે હતા તેના કરતા થોડો વધારો જોવા મળે. તો મિત્રો, પશ્ચિમ બંગાળ નજીક જે સિસ્ટમ હતી તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ઝારખંડ નજીક આવી છે. તો આ સિસ્ટમ હાલની સ્થિતિ અને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો મધ્યપ્રદેશના ભાગોથી આગળ વધી રાજસ્થાનના ભાગો પર આવે અને ત્યારબાદ જે સિસ્ટમ છે તે પાકિસ્તાન નજીક જાય, ત્યારબાદ થોડી નીચે આવે અને કચ્છના ભાગો નજીક આવવાની શક્યતાઓ 16-17 તારીખ આજુબાજુ દેખાઈ રહી છે. જો સિસ્ટમ અત્યારે જે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તે પ્રકારની ચાલશે તો આ સંજોગોમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદનો લાભ મળે 15 તારીખ પછી. પરંતુ જો સિસ્ટમ અત્યારે જે અપડેટ આવી રહી છે તેના કરતા વધુ નીચે ચાલે, ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો પરથી છે દક્ષિણ રાજસ્થાનના ભાગો પર આવે તો આ સંજોગોમાં ગુજરાતના ભાગમાં એક સારો વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે. જોકે આ માત્ર એક શક્યતાઓ છે, 100% આવું થશે તેવી સંભાવનાઓ નથી જણાતી. મુખ્યત્વે વધુ સંભાવનાઓ રાજસ્થાનના ભાગો પરથી પાકિસ્તાન તરફ જવાની શક્યતાઓ વધુ છે, પરંતુ બીજી શક્યતાઓને પણ આપણે નકારી ના શકાય. એટલે આવું બનશે તો ચોક્કસપણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે. એટલે જે પણ સ્થિતિ હશે તે તમારા સુધી ચોક્કસપણે અપડેટ આપતા રહીશું. પરંતુ જે પણ ખેડૂત મિત્રો જેટલો પણ ટાઈમ તમને ખેતરમાં વરાપ મળે તેમાં ખેતી કાર્યો કરતા રહેજો, કારણ કે ચોખ્ખી એક ધારી વરાપ મળવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. અને જે પણ મિત્રો કહી રહ્યા હોય કે એક ધારી વરાપ મળશે તો તે વાત તદ્દન ખોટી છે. એક ધારી વરાપ મળવાની સંભાવના જણાતી નથી. રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે. આભાર.